स्वामी नारायण स्वामी नारायण स्वामी स्वामीनारायण 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 सच्चिदानंद स्वामी महाराज की जय। सौ हरिभक्तों ने मारा जय स्वामीनारायण। विवेक चिंतामणि शिक्षा को अंग भाग 9 तारीख 21/9/2023। हरिजन सोहेत रखना, हरिजन सोहेत रखना, एही भक्त की रीत। मुक्त कहे ते ही होत है, पुरुषोत्तम संग प्रीत। कबहु न करना भूली के, निष्कामी व्रत भंग। कबहु न करना भूली के, निष्कामी व्रत भंग। मुक्त कहे यह धर्म से, प्रभु सुरहत प्रसंग।
रखत रखावत और को निष्काम व्रत जे हो। मुक्त कहे पर ब्रह्म को अति वल्लभ है ते हो। अति वल्लभ है ते हो। સ્વામી હિતની વાત સમજાવે છે. શિક્ષા કો અંગ એ વિષયના સમાપન બાજુ સ્વામી જાય છે અને છેલ્લે બે અગત્યના મુદ્દા સમજાવે છે. પહેલું હેતની વાત કહે છે. હરિજન સુ હેત રખના એહી ભક્ત કી રીત, મુક્ત કહે તેહી હોત હૈ પુરુષોત્તમ સંગ પ્રીત. આ સંસારમાં હેત બહુ જ મોટી વાત છે. કોઈ પણ પ્રાણી હોય એના સંસ્કાર જુદા હોય, સ્વભાવ જુદા હોય, પરંતુ માણસ એને હિત કરે તો એ પ્રાણી એ માણસ સાથે એકરૂપ થઈ જાય છે. આ હિતની તાકાત છે. હિત હંમેશા બે છેડાને જોડે છે. હિતમાં સમન્વય છે. બે દેશના નેતા હોય એ જો હિતથી બંધાય તો મોટા મોટા યુદ્ધ નિવારી શકાય. બંને દેશની આર્થિક પરિસ્થિતિ એને સદ્ધર બનાવી શકે. એ હિતનું પરિણામ છે. પરંતુ હિત વગર કશી વસ્તુ શક્ય બનતી નથી. શ્રીજી મહારાજે સત્સંગમાં સૌને હિત કરતા શીખવાડ્યું. ભગવાન સ્વામિનારાયણે જ્ઞાતિના ભેદ નિર્મૂળ કર્યા અને એક સૂત્ર આપ્યું કે સત્સંગી મારી નાત છે. ભગવાન સ્વામિનારાયણે એવી રીત પ્રવર્તાવી કે 18 વર્ણ ભગવાન સ્વામિનારાયણના સત્સંગમાં એક જ ભાવથી બધા સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરતા, ઉપાસના કરતા, એક જ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરે અને સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવેલા જ્ઞાન માર્ગને જ બધા અનુસરે. જે કામ કાયદો કે રાજ વ્યવસ્થા ના કરી શકે એ સ્વામિનારાયણ ભગવાને હિતના બળથી આ સમાજમાં કરી બતાવ્યું. શ્રીજી મહારાજ સમૈયા ઉત્સવ કરે ત્યારે અનેક જ્ઞાતિના, અનેક પ્રાંતના જુદી જુદી વિચારધારા ધરાવતા મુમુક્ષુઓ, ભક્તો ભેગા થતા. પરંતુ હિતના રંગમાં બધા રંગાઈ જાય અને ભક્તિની એક જુદી મસ્તીમાં બધા ડૂબી જાય. હરિલીલામૃત ગ્રંથમાં શ્રીજી મહારાજના સમૈયા ઉત્સવના જે વર્ણન કરેલા છે એમાં આ હિતના આપણને દર્શન થાય. મહારાજે વડતાલમાં ફૂલદોલનો ઉત્સવ કર્યો. એ પ્રસંગનું વર્ણન કરતા કવિ દલપતરામ લખે છે, હરિજનના જુદા જુદા દેશ, જુદી ભાષા ને જુદા વેશ, કોઈ શિર સુરતી પાઘ ભાડી, કોઈને તો કચ્છી ચાંચ વાળી. એ જે હરિભક્તો બધા આવ્યા હતા એના જુદા જુદા દેશ, જુદા જુદા પ્રાંતમાંથી આવેલા. કોઈ સૌરાષ્ટ્રમાંથી, કાઠિયાવાડમાંથી, કચ્છમાંથી, બુરાનપુર સાવદાથી, પછી રાજસ્થાનથી, મારવાડથી, કોઈ ઉત્તર ગુજરાતમાંથી, આવા વિવિધ પ્રાંતોમાંથી બધા હરિભક્તો ભેગા થયા. જુદી ભાષા ને જુદા વેશ, એમની ભાષા જુદી, એમના વેશ જુદા. કોઈના માથા પર સુરતી પાગ ભાડી, કોઈને તો કચ્છી ચાંચ વાળી. કોઈ સુરતી પાગ બાંધી, કોઈ કે કચ્છી પાગ બાંધી.
રૂડી કોઈ શિરે ગુજરાતી, કોઈ તો ગોહિલવાળી ગણાતી. એટલે એમ કે કોઈએ ગુજરાતી પાગ, કોઈએ ગોહિલવાળી પાગ બાંધી હતી. કોઈના શિરે મોડિયા મોટા છોગા, કોઈને મોટા કે છોટા, કોઈ મોડિયું બાંધેલું, કોઈના મોટા છોગા હોય, કોઈને નાના છોગા હોય. દક્ષિણી પાગ કોઈની દિશે, પારસી પાગ કોઈને શિરે. કોઈ દક્ષિણી એટલે મરાઠાની પાગ, તો કોઈએ પારસીની પાગ માથે મૂકેલી. પછી સમેસન મારે છે પૂર્વી, મારવાડી, મેવાડી, કોઈ ઝીણી અને કોઈ જાડી. એ કોઈ પૂર્વનો પ્રદેશ એ બાજુના કોઈ આવેલા હોય, તો કોઈ મારવાડથી આવેલા હોય, મેવાડથી આવેલા. તો કોઈએ મોટા ચોરણા વાળા, કોઈ ધોતિયા વાળા નિહાળ્યા. કોઈ ચોરણા પહેર્યા હોય, કોઈ ધોતિયા પહેર્યા હોય. એકનો વેશ વિરુદ્ધ, કોઈનો વેશ મળે નહીં, બધાનો વેશ વિપરીત. પોતા તણો ગણે શુદ્ધ, બધા પોતાનો જે વેશ હોય, ગણવેશ હોય, એનું બધાને પ્રાઉડ હોય, એને લઈને બધા આવે. એમાં જુદા જણાય અનેક, ઈષ્ટ સર્વે તણા શ્રીજી એક. એમ બધા જુદા જુદા જણાય, પરંતુ સર્વેના ઈષ્ટ જે તે એક સ્વામિનારાયણ ભગવાન હતા. આખા વર્ણનમાં હેતની વાત મુખ્ય છે. વેશ જુદા, ભાષા જુદી, જુદી જુદી પ્રાદેશિક સંસ્કૃતિ, પરંતુ બધા જ ભક્તોના ઈષ્ટ આરાધ્ય એક સ્વામિનારાયણ ભગવાન હતા. જેમ માળાના મણકા અનેક હોય, પરંતુ એ બધા મણકાને એકબીજા સાથે સાંકળી રાખનાર એક દોરો હોય, એમ સ્વામિનારાયણ ભગવાન સૌના સૂત્રાત્મા કહેવાય. એ સૂત્રાત્મા રૂપે સત્સંગમાં રહેલા છે. મણકાની જગ્યાએ બધા ભક્તો છે, માળાની જગ્યાએ આ સત્સંગ છે, અને દોરાની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન છે. દરેક ભક્તના હૃદયમાં તેમના ઈષ્ટ આરાધ્ય સ્વરૂપે એક સ્વામિનારાયણ ભગવાનનું ચૈતન્ય દરેકમાં ધબકે છે. માટે હરિભક્તોએ પરસ્પર હેત કરવું. હરિજન શું હેત રખના, એહી ભક્ત કી રીત. ભગવાનમાં આપણે હેત કરીએ એ તો સહજ છે, બધે સામાન્ય છે, પરંતુ ભગવાનને જે ભજે એમાં હેત કરવાની વાત કરે છે. કેમ? તો કે ભગવાન સ્વામિનારાયણને જે આ વાત કરી કે હરિભક્તમાં પરસ્પર હેત રાખવાની જે વાત છે, એમાં કોઈ હરિભક્તને તમે હેત કરો છો ત્યારે એ ભક્તના હૃદયમાં નિવાસ કરનાર ભગવાન તમારા પર પ્રસન્ન થાય છે. કારણ તમે અંતે એ ભક્તના હૃદયમાં રહેલા ભગવાનને હેત કર્યું ગણાય. આ બહુ જ તાર્કિક અને વ્યવહારુ વાત છે. માંગરોળમાં કમળસિંહ ભક્ત થઈ ગયા. એ શેઠ હતા, વણિક હતા. એ શ્રીજી મહારાજના અનન્ય ભક્ત હતા. પરંતુ એ બધા ધર્મનું પાલન કરે, બધા નિયમ પાડે, એટલે એના જે કુટુંબીજન હોય એને બધું ઓછું માફક આવે, એટલે બધા એનો અનાદર કરતા. એ શેઠ માદા પડ્યા, પરંતુ એને જેવી જોઈએ એવી ચાકરી ના કરે, એને ધૂતકારો કરે, એને કે આટલા બધા ભગવાનનું ભજન કરતા હતા તો તમારી આ દશા કેમ થઈ, આવી જુદી જુદી વાત સંભળાવે, પરંતુ એની સેવા ના કરે. તો ઝીણાભાઈ એ જુનાગઢના નવાબના દિવાન કહેવાય. એ એક વખતે ત્યાં ગયેલા માંગરોળ કામ પ્રસંગે. તો એમણે અંદરથી એવો સંકલ્પ કર્યો કે હું આ કમળસિંહ શેઠને મળી આવું. તો એમણે જોયું તો કમળસિંહ શેઠ પથારીવશ હતા, ત્યાં કોઈ એની સેવા કરતું નહોતું બરાબર, અને એમનાથી મુસાફરી પણ થાય નહીં એવું એમનું સ્ટેટસ હતું. એટલે ઝીણાભાઈએ બધી તપાસ કરાવી, પછી એક નિર્ણય કર્યો કે એમને ખાટલામાં સુવાડીને જ મારા ઘેર લઈ જઈ ને એમની સરભરા કરીશ. એટલે ખાટલો તૈયાર કરાવડાયો. પછી ખાટલાને ઉચકનારા માણસોની તપાસ કરી. એ તપાસ કરી તો 3 જણ મળ્યા, ચોથો વ્યક્તિ મળ્યો નહીં. એટલે ઝીણાભાઈ કે હું આવીશ. એટલે એમણે ચોથે પાયાએ એમણે ખભો દીધો, અને એક હાથમાં ઘોડાની લગામ અને એક ખભા પર
એ કમળસિંહ શેઠનો ખાટલો ઝીણાભાઈ મૂક્યો અને ચાલવા માંડ્યા. ચાલતા ચાલતા એક ગામ આવ્યું. ત્યાં ઝીણાભાઈ તો બહુ પ્રસિદ્ધ હતા, દિવાન એટલે ગામના જે મુખિયા હતા એણે વાત કરી કે ઝીણાભાઈ તમે ક્યાં ઉચકો છો? કે તો કે આ ભગવાનના ભક્ત છે, એની સેવા કરવી એ મારો ધર્મ છે. તો કે ના, તમે રાખો, એક માણસને બોલાવી લાવો. આમ કહી અને પેલો મુખિયો જે હતો એ ગામમાં ગયો અને એ આવે પહેલા ઝીણાભાઈએ ચાલવા માંડ્યો, કારણ કે એમને વહેલા જવું હતું. પરંતુ એ જે પેલો માણસ જે છે એને ઉચકનારા માણસને લઈને પાછળ પાછળ ગયો અને પછી ઝીણાભાઈને કહ્યું તમે આ માણસને તમે સોંપી દો ઉચકવાનું કામ, તમારાથી એ ના થાય. ત્યારે ઝીણાભાઈએ એને ચોથો પાયા આગળ ખભો કરવા માટે એને કીધું અને પોતે ઘોડા ઉપર સવાર થઈ અને એ કમળસિંહ શેઠને ઘેર લઈ ગયા અને પછી એની બહુ સારી રીતે સરભરા કરી. અને એક દિવસ શરદીનો સમય હતો, ઠંડી હતી, એટલે શેઠને શરદી બહુ થઈ ગયેલી. એટલે એના બહેન અદીબા એને ઝીણાભાઈએ કહ્યું કે કાળા મરી હોય તો આપો, આ અત્યારે આ શરદીના સમયમાં આ શેઠને દૂધમાં એને વાટીને પીવડાય તો સારું થાય. પણ અદીબાએ કહ્યું કે મર્યા થઈ રહ્યા છે. તો પછી કે ભલે, પણ થોડા બે એક દિવસમાં ઝીણાભાઈને શરદીને તાવ જેવું થયું. એમણે માથું સખત દુખે એટલે અદીબા જે હતા એને એ મરિયા વાટીને લાયા અને કીધું કે ભાઈ એનો લેપ કરો, તમને વહેલું સારું થશે. એટલે ઝીણાભાઈએ પૂછ્યું કે મેં 2 દિવસ પહેલા મરિયા માંગ્યા તો તમે ના પાડી, આ મરિયા કઈથી આવ્યા? તો કે થોડા મેં રાખી મૂક્યા હતા. એટલે ઝીણાભાઈએ કહ્યું કે આ ભગવાનના ભક્ત જે છે એ ગરીબ છે એટલે તેને ના પાડી. એટલે તારી સાથે બોલે એ બીજા, એટલે એની સાથે અબોલા કર્યા. એને ખાસો સમય આ ચાલ્યું. પછી શ્રીજી મહારાજ આવ્યા અને એમણે વાત કરી બધી. એટલે અદીબાએ એનો કબૂલાત કરી કે મહારાજ મારી ભૂલ થઈ. પછી ઝીણાભાઈએ એમની સાથે બોલવાનું શરૂ કર્યું. આ ભગવાનના જે ભક્ત એને વિશે હેતની આ વાત છે. પોતે નવાબના દિવાન હતા, પરંતુ જાતે એનો ખાટલો ઉપાડ્યો અને ચાલતા ચાલતા લઈ ગયા. આ ઝીણાભાઈનો પ્રસંગ બહુ જ પ્રચલિત પ્રસંગ છે. એમનો જ્યારે અંત સમય આવ્યો ત્યારે મહારાજ ત્યાં ગયેલા છે અને ઝીણાભાઈનો જે અગ્નિ સંસ્કાર કરવાનો તો કે એમની નનામી અમે ઉપાડીશું એમ શ્રીજી મહારાજે કહ્યું. બધાએ ઘણાએ કહ્યું કે મહારાજ તમારાથી ના ઉપાડાય. તો કે ના, ઝીણાભાઈએ મારા ભક્તની સેવા કરી, એને ભક્તને વિશે હેત રાખ્યું, એટલે એનો મારે આ રીતે જ મારે એનો બદલો વાળવો પડે. અને શ્રીજી મહારાજે ઝીણાભાઈની નનામી ઉપાડેલી છે એ આપણા શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે. પણ એના મૂળમાં આપણે જોઈએ તો હેત છે. મુક્ત કહે તે હી હોત હે પુરુષોત્તમ સંગ પ્રીત. ભગવાનના ભક્તમાં હેત કરો તો એ ભગવાનમાં પ્રીતિને વધારનારું બને છે. દાદા ખાચરના દરબારમાં 500 પરમહંસ રહેતા તો શ્રીજી મહારાજમાં એમને અતિશય પ્રેમ હતો. અને પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં ઉલ્લેખ કર્યો કે સ્વામિનારાયણ ભગવાનને દાદા ખાચરે કેવી રીતે રાખ્યા? તો કે એક ફૂલની જેમ રાખ્યા. જેમ ફૂલ હોય એ બહુ કોમળ હોય, એ કરમાઈ ના જાય, એટલે એને વારે ઘડીએ પાણી છાંટતા રહે માળી ને એમ કરીને ફૂલને તાજું રાખે. એમ સ્વામિનારાયણ ભગવાનને કોઈ પણ રીતે માઠું ના લાગે, એમને ઓછું ના આવે, એનું સતત દાદા ખાચર અને એમનો પરિવાર ધ્યાન રાખતા આ હેતનું પરિણામ છે. એને કારણે સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના સારથી બનેલા છે. દાદા ખાચરને પરણાવવા જ્યારે ગયા મહારાજ એની જાન લઈને ગયા તો દાદા ખાચરનો રથ શ્રીજી મહારાજે હાંક્યો હતો. તો આ હિતનું પરિણામ છે. સ્વામી આગળ લખે છે, કબહુ ના કરના ભૂલી કે નિષ્કામી વ્રત ભંગ. મુક્ત કહે યહ ધર્મ સે પ્રભુ સુ રહત પ્રસંગ. નિષ્કામી વ્રત ભંગની વાત સ્વામી સમજાવે છે. કોઈ પણ સાધક હોય, ભગવાનને ભજનાર ભક્ત, એની જે કામનાઓ જે છે
એમાંથી એ છૂટો થઈને નિષ્કામ તરફ ગતિ કરે, પ્રેમમાંથી કરુણા તરફ ગતિ કરે, ત્યારે જ એને ભગવાનના સ્વરૂપમાં નિષ્કામ પ્રેમનો ઉદય થાય છે. આ જીવને જન્મ અને મરણની સંસ્કૃતિમાં બાંધનાર બધી કામનાઓ છે, જુદી જુદી ઈચ્છાઓ છે. માણસ જ્યારે જુદી જુદી કામનાઓ કરતો હોય અને એને પ્રાપ્ત થતી જાય, પછી એને ભોગવતો જ્યારે એમાં જ્ઞાનનો અંશ પડે અને જ્ઞાનનો ઉદય થાય, ત્યારે એ ભગવાનના સ્વરૂપમાં એની બધી કામના જોડાય, એની કામનાઓ ભગવાનમય બની જાય. પરિણામે જગતની જે કામનાઓ હોય, ઈચ્છાઓ હોય, એ ધીરે ધીરે નિર્મૂળ થતી જાય. કારણ એની કામનાઓ, ઈચ્છાઓની દિશા બદલાઈ ગઈ, એ ભગવાનના સ્વરૂપ તરફ વહેવા લાગે છે. પરિણામે એ નિષ્કામ બને છે. સત્સંગમાં અલૈયા ખાચર, માચા ખાચર, દાદા ખાચર, ઝીણાભાઈ, પર્વતભાઈ, શિવલાલભાઈ એવા ગૃહસ્થો હતા કે જેમની પાસે સંસારના તમામ વૈભવના સાધનો, ઉપકરણો ઉપલબ્ધ હતા, પણ એમાંથી આસક્તિ દૂર કરીને એમને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં હેત કર્યું અને એમના વચનમાં નિષ્કામ ભાવે જોડાયા. સંસારના કોઈ સુખ એમને પરાભવ કરી શક્યા નહીં. શ્રીજી મહારાજે જે બધા સત્સંગમાં વર્તમાન ધરાયા, એમાં આ નિષ્કામી વર્તમાનની બહુ જ અગત્યતા છે. એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જે નિષ્કામી ભક્ત છે એ મને અતિશય વહાલા છે. એમણે વચનામૃતમાં દાદા ખાચર, એમનો પરિવાર તેમજ મુકુંદ બ્રહ્મચારીની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. કારણ એમનામાં નિષ્કામીપણું હતું. શ્રીજી મહારાજ ગઢડા મધ્યના 33મા વચનામૃતમાં એક વાત સમજાવે છે. એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં, અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં. અને અમે અહીંયા એટલે કે ગઢપુરમાં ટક્યા છીએ, તે પણ અહીંયાના હરિભક્ત ને અતિ નિષ્કામી વર્તમાનનો દ્રઢાવને દેખીને ટક્યા છીએ. એટલે સ્વામિનારાયણ ભગવાન આ વચનામૃતમાં નિષ્કામીપણાને બહુ જ મહત્વ આપે છે. કેમ તો કે ભગવાનમાં જતા હોય કોઈ ભક્ત, ભગવાનના સ્વરૂપમાં જોડાતા હોય, તો એને અવરોધ કરનાર બધી કામનાઓ છે, ઈચ્છાઓ છે, એને ભગવાન તરફ જવા દે નહીં. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ દાદા ખાચર અને એમનો જે પરિવાર, એમને અતિશય નિષ્કામપણાની દ્રઢતા છે, એમને કોઈ બીજી વાસના નથી. એટલે એ દાદા ખાચર તો ગ્રહસ્થ હતા, પરંતુ જીવુબા એમના બેન થાય અને એમની સાથે જ્યારે વાત કરે તો એક ધનુર્વા એટલે 5 ફૂટનું અંતર રાખે અને પછી વાત કરે. ક્યારે એમનો સ્પર્શ નહોતો કર્યો. આવું નિષ્કામપણું આ પરિવારમાં હતું. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એમના નિષ્કામપણાનો દ્રઢાવ જોઈને અમે અહીંયા ટક્યા છીએ. એવું જેનામાં નિષ્કામપણું હોય એમાંથી અમને કે ક્યારેય હેત ઓછું થતું નથી. અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે હજારો ગૌ છેટે હોઈએ તો પણ તેની પાસે જ છીએ. અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચપ છે ને તે જો અમારી પાસે રહે છે તો પણ તે લાખો ગૌ છેટે છે, અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે. એ શું કહે છે કે તમે ભગવાનનું ગમે એટલું ભજન કરતા હોય, પરંતુ તમારામાં જો નિષ્કામ વર્તમાનની દ્રઢતા ના હોય તો તમે ભલે ભગવાનની નજીક સમજતા હોય, પરંતુ ભગવાનને તમારા વચ્ચે લાખો ગાઉનું અંતર છે. અને જે નિષ્કામ વ્રત પાડતા હોય
એ હજારો ગૌ દૂર હોય તો પણ એ મારી નજીક છે. એ ભગવાન સ્વામિનારાયણ આવી એક વાત કરે છે. અને એવા જે નિષ્કામી ભક્ત હોય એની કરી સેવા અમને ગમે છે. એટલે આપણે માળા કરીએ, પ્રદક્ષિણા કરીએ કે સત્સંગ સંબંધી કોઈ સેવા કરીએ, પરંતુ જો આપણામાં નિષ્કામીપણું ના હોય તો એ ભગવાન સેવા એની અંગીકાર કરતા નથી. એ બીજ બળ બંધાય, પરંતુ ભગવાનના ચરણના સમીપમાં રહેવું એ પ્રાપ્તિ દૂર રહી જાય. માટે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે, તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે. અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે એવી ગમતી નથી. તો મૂળજી બ્રહ્મચારીની વાત કરી શ્રીજી મહારાજે મૂળજી બ્રહ્મચારીની બહુ પ્રશંસા કરી. અને એમણે એક જગ્યાએ એવો ઉલ્લેખ કર્યો છે કે આ જે થાંભલો જે છે એને જો વિષય ભોગવવાનું મન થાય તો આ મૂળજી બ્રહ્મચારીને થાય. આવું નિષ્કામપણું મુકુંદ બ્રહ્મચારીમાં હતું. અને એમણે સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજી કોઈ વાસના જ નહીં. એને કારણે આ વસ્તુ શક્ય બની. એક વખતે મહારાજ સભામાં બિરાજમાન હતા અને સભાની અંદર મૂળજી બ્રહ્મચારીને સહેજ ઊંઘ આવી ગઈ. રાત્રે મોડું થયું હશે અને વહેલા ઉઠ્યા હશે, સહેજ ડોલું આવી ગયું. ઘણાને એમ થયું કે આ બ્રહ્મચારી ઊંઘે છે, પરંતુ થોડી જ વારમાં બ્રહ્મચારી એકદમ ઊભા થઈ ગયા, હાફડા અને બોલ્યા, મહારાજ મહારાજ, દોડો દોડો, આગ આગ. આવું બ્રહ્મચારી બોલીને ઊભા થયા અને સ્વામિનારાયણ ભગવાનને બેઠા હતા ત્યાંથી ઉપાડ્યા, બાથમાં લઈ લીધા. પછી મહારાજે કીધું, અલ્યા મુકુંદ, અહીંયા કશી આગ લાગી નથી. પછી એણે જોયું તો ભોઠા પડી ગયા. પરંતુ મહારાજે એક વાત કરી કે આ મુકુંદ બ્રહ્મચારીને સ્વપ્ન અવસ્થામાં પણ અમારું અનુસંધાન રહેશે. કેમ કે એમણે અમારા સિવાય કોઈ બીજી કામના નથી. આ વાત બરાબર સમજવાની. ગમે એટલું ભજન કરો, સેવા કરો, પરંતુ જો તમારું અંતઃકરણ નિષ્કામી ના થયું હોય ત્યાં સુધી બધું અધૂરું છે. તમારો જીવ ગમે તેવા રમણીય પંચ વિષયમાં ગળાડૂબ થઈ શકશે. એ ગમે ત્યારે તમને એ ડૂબાડે પંચ વિષય, અને તમને ભક્તિ અને ઉપાસનાના માર્ગમાંથી ભ્રષ્ટ કરી નાખે. એમ આપણે સત્સંગ કરતા હોઈએ પણ અંદરથી નિષ્કામ ભાવ દ્રઢ થયો નથી, એટલે આપણે ભગવાનથી લાખો ગૌ છેટા છીએ એમ માનવું. ક્યારેય ખોટા વહેમમાં ના રહેવું કે હું સાચો સત્સંગી છું, હું સાચો ત્યાગી છું. સત્સંગના ભીડામાં આપણે રહીએ છીએ, એટલે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પુરુષ સાધકે કોઈ પણ સ્ત્રીને જો એ પોતાથી ઉંમરમાં મોટા હોય તો મા સમાન સમજવાના, એમના સમવયસ્ક હોય તો એને બહેન સમાન સમજવાના, અને એમનાથી ઉંમરમાં નાના હોય તો એને દીકરી સમાન સમજવાના. એવી રીતે કોઈ પણ સ્ત્રી હોય એ જ્યારે આ સત્સંગમાં જ્યારે આપણે જાય તો એને કોઈ પુરુષનો સંપર્ક થાય તો એ પુરુષ જો પોતાથી મોટા હોય તો એને પિતા તુલ્ય માનવાના, અને એ પુરુષ પોતાની ઉંમર જેવા હોય તો એને પોતાના ભાઈ જેવો ગણવાનો, અને પોતાથી ઉંમરમાં નાનો હોય, યુવાન હોય તો એને પોતાના દીકરા જેવો ગણવાનો. આ એક નિષ્કામપણાની વાત છે. આ બહુ જ સમજવા જેવી વસ્તુ છે. નહીં તો અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એમ સત્સંગમાં જો આપણી દ્રષ્ટિ ખોટી થાય તો એ પાપને નોતરનારી થાય. તો આ વાતને બહુ જ દ્રઢ કરવાની. એથી આગળ સ્ત્રી હોય કે પુરુષ, જે તે ભક્તને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ છે, એમના જીવમાં સ્વામિનારાયણ મહામંત્ર, વચનામૃત, ભક્ત ચિંતામણી, શિક્ષાપત્રી તથા અન્ય સદગ્રંથોનું જ્ઞાન રહેલું છે. એવો દિવ્ય ભાવ સત્સંગમાં એકબીજા પ્રત્યે રાખવો જોઈએ. આમ કરવાથી
નિષ્કામ વ્રતની દ્રઢતા થાય. આવી દ્રઢતા કેવળ સાચી સમજણ અને સ્વામિનારાયણ ભગવાન અને એમના મોટા પુરુષો એના યોગથી આવે છે. માટે નિષ્કામ વ્રતની દ્રઢતા થાય એવા ઉપાય કરવાના, તો જ સ્વામિનારાયણ ભગવાનની સમીપમાં રહી શકાય છે. સ્વામી આ વિષયના સમાપનમાં અંતિમ ચોપાઈ 16મી ચોપાઈમાં કહે છે, રખત રખાવત ઓર કો નિષ્કામ વ્રત જેહુ, મુક્ત કહે પર બ્રહ્મ કો અતિ વલ્લભ હે તેહુ. અધ્યાત્મના માર્ગમાં, ભક્તિ માર્ગમાં નિષ્કામ વ્રત ઘરેણા સમાન છે. જે જીવ આ નિષ્કામ વ્રત રાખે છે અને બીજાને રખાવે છે તે તો પરબ્રહ્મ પરમાત્માને અતિશય વલ્લભ કહેતા પ્યારા છે. તો શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 33મા વચનામૃતમાં બતાવ્યા પ્રમાણે 3 ઉપાય કરે અને મન, પ્રાણ અને ઇન્દ્રિયોને વશ કરીને ભગવાનમાં જોડે એ નિષ્કામી થઈ શકે છે. એ ભગવાનને અતિ પ્યારા છે અને જે બીજા જીવને આવા નિષ્કામપણાનો ઉપદેશ કરે, નિષ્કામ વ્રત તરફ જવાનો ઉપદેશ કરે, એના પર ભગવાન પ્રસન્ન થાય છે. તેનો ઉપાય શ્રીજી મહારાજ પોતે વચનામૃતમાં કહે છે. એમાં પહેલું, એક તો મનને વશ કરવું, મનને વિશે અખંડ એવું મનન કરવું જે હું આત્મા છું, દેહ નથી, ને ભગવાનની કથા શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને વિશે મનને અખંડ જોડી મેળવું. આ મન છે તે ભૂત જેવું છે, તે જ્યારે ભગવત ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ઘાટ ઘડે. એટલે પેલું મનને પકડવાનું, મનને સ્થિર કરવાનું, વશ કરવાનું અને એને આત્માનો ભાવ અંદર લાવવાનો. દેહભાવમાં હોય તો દેહના જે પંચ વિષય છે એમાં મન જતું રહે, પરંતુ હું આત્મા છું, હું આત્મા સ્વરૂપ છું, એ આત્માને આની કંઈ જરૂર નથી, આ તો દેહને જરૂર છે. એ જ્યારે પકડાય વાત ત્યારે મન સ્થિર થાય, પછી એને 9 પ્રકારની ભક્તિમાં જોડવાનું, નહીં તો અધર્મ તરફ લઈ જાય. બીજો ઉપાય એ છે પ્રાણને નિયમમાં રાખવો. પ્રાણને નિયમમાં રાખવો હોય તો અનંત પ્રકારના જે રસ, તેને વિશે રસના ઇન્દ્રિય છે તે દોડતી ફરે, ત્યારે બીજી ઇન્દ્રિયો વશ કરી હોય તે પણ સર્વે મોકળી થઈ જાય. માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં લાવવો. તો જે રસના ઇન્દ્રિય, શિક્ષાપત્રીમાં લખ્યું કે સર્વ ઇન્દ્રિયોમાં રસના ઇન્દ્રિયને વિશેષપણે જીતવી. રસના તો વિશેષતઃ, એ રસના ઇન્દ્રિય જે ખાવાનું માગે એ ધીરે ધીરે એમાંથી મનને પાછું વાળતા શીખવું પડે, નહીં તો એ બધી ઇન્દ્રિયોને મોકળી કરી મૂકે અને ઇન્દ્રિયો મોકળી થાય એટલે પરમાત્મામાં જોડાઈ શકે નહીં. અને ત્રીજો ઉપાય એ છે જે આ સત્સંગને વિશે જેને જે નિયમ કહ્યા તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો. એવી રીતે એ 3 ઉપાયને જે દ્રઢ રાખે તેને નિષ્કામી વ્રતમાન અતિશય દ્રઢ થાય છે. છેલ્લે ઇન્દ્રિયો આવી તો જે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને જે નિયમ બતાવ્યા એ મુજબ ઇન્દ્રિયોને પ્રવર્તાવે તો એ નિષ્કામ વ્રતની દ્રઢતા કરાવે. આ 3 ઉપાય પકડવાના. પહેલો, આત્માનો વિચાર, હું દેહ નથી, હું આત્મા સ્વરૂપ છું. આમ સમજીને ઇન્દ્રિયોને 9 પ્રકારની ભક્તિમાં જુદા જુદા સમયે એને અંદર લઈ જવાની. એનાથી આપણું જે મન છે એ જીતાય. પછી બીજું પ્રાણ, તો જુદા જુદા પ્રકારના જે ટેસ્ટ હોય, ખાવાનું હોય, એમાંથી મનને પાછું વાળીને રસો વૈ સહ, રસ માત્ર એ પરમાત્માના સ્વરૂપમાં છે એ વાતને ફિક્સ કરી એ મૂર્તિમાં જીવને જોડવાનો. એ અંતઃકરણ એમાં જોડાયું. ત્યાર પછી જે ઇન્દ્રિયો જે છે એને નિયમમાં રાખવાની. એનાથી આપણને નિષ્કામ વ્રતની દ્રઢતા થાય છે. તો આ પ્રમાણે આ નિષ્કામ વ્રત રાખવું અને રખાવવું,
આ બે જે ક્રિયા જે છે એ જે કરે એના ઉપર સ્વામિનારાયણ ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. તો મુક્તાનંદ સ્વામીએ એ જે શિક્ષાકો અંગ નામનો જે આ નાનો ગ્રંથ લખ્યો એમાં 16 ચોપાઈઓ એમણે લખેલી છે. એ 16 ચોપાઈમાં અનેક પ્રકારના વિવિધ વિષયો જણાવેલા છે. એ આજે શિક્ષાકો અંગ એ સંપૂર્ણ થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની